ડાકોરમાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો। ભક્તોની ભીડ વચ્ચે ઠેર ઠેર મોટી સંખ્યામાં રખડતા પશુઓ જોવા મળ્યા। ડાકોર નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। જો પશુઓ દોડધામ કરે તો લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। ગુરુ પૂર્ણિમાએ દર વર્ષે હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે। મોટી સંખ્યામાં ભક્તો હોવા છતાં તંત્ર બેદરકાર છે। જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં આજે ગુરુ પૂનમની ઉજવણી ચાલી રહી છે। વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો રાજા રણછોડના દર્શન કરવામાં માટે આવી રહ્યા છે, પરંતુ વાત કરવામાં આવે તો તંત્રની ગંભીર બેદરકારીના દર્શન અત્યારે જોવા મળી રહ્યા છે ડાકોર શહેરના માર્ગોની ઉપર। કારણ કે બસ સ્ટેન્ડથી લઈ ડાકોર રણછોડજી મંદિર સુધી જુદી જુદી જગ્યા પર રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। ભાવિક ભક્તો સેવા તો કરી રહ્યા છે, પણ આ સેવાના કારણે કેટલાક લોકોને હાનિ પણ પહોંચે તે પ્રકારની શક્યતાઓ છે। મહત્વની બાબત એ છે કે જે રીતના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે, ડાકોર નગરપાલિકાની ગંભીર બેદરકારી માની શકાય। કારણ કે આ રખડતા ઢોર જો ભાગે તો કેટલાક લોકોને હાનિ પણ થઈ શકે છે। ત્યારે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે છે કે કેમ। ધર્મેન્દ્ર કપાસી, TV9 ડાકોર। ગુરુ પૂર્ણિમા હોવાથી ડાકોરમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે। દર વર્ષે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટતી હોવા છતાં તંત્ર બેદરકાર છે અને સાવચેતીના ભાગરૂપે પશુઓને સુરક્ષિત સ્થળે રાખવાના બદલે ગામમાં છૂટા મૂકી દેવાયા છે। જો કોઈ પશુ દોડધામ કરે તો જીવને જોખમ સર્જાય, છતાં આગોતરા આયોજનના બદલે શું તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?